તો ગાય જાવ મોરભાઈ આ રહ્યો બેબી ભાઈ આવજો ને આવો તો આવજો ને આવો લે ચો લેવો તંગ તમે જો આ સાઈડ પર જમવા આવી ગયો લગનમાં આવ્યો તો બધું બનાવ્યું પણ બધું પોસ્ટપોન ગયું હું તો કહેતો તો પણ મને નહીં મારું ગાય. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ છે. મેં સ્વાગત છે નવા બ્લોગમાં. તો ગાઈઝ હવામાં ઉઠી ગયા તો ગાઈઝ મોડું થઈ ગયું છે તો બ્લોગ અપલોડ કરવાનો હતો એટલા માટે. અને ગાઈઝ થાક લાગે તો ગાઈઝ ઉઠાતું જ નતું. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. ઉઠાતું તું? ગુડ મોર્નિંગ, જય માતાજી. દાદી ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો બધો ઉઠી ગયો અને ગાઈઝ મમ્મી તો દેખાતો જ નહીં. ચો જોશી ખબર અલ્યા મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. પપ્પા ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈઝ તમે પપ્પા તો આજે માતાજીની હે ને સેવા એવું કરી નોરતો ચાલુ થઈ ગયો. નોરતો આ બીજું નોરતું થયું પપ્પા? ત્રીજું થયું. ત્રીજું થયું? અલ્યા ત્રીજું થઈ ગયું જોતા ત્રીજું થઈ ગયું નહીં ખબર પણ ત્રીજું નહોતું થઈ ગયું ખબર ના પડી. જો માતાજી ના સજગેત પૂજા ને એવું થાય પપ્પા જો આવી જો ને એવું કરી જય માતાજી કમેન્ટમાં જય માતાજી લખી દેજો. તો મને આવવાનું બાકી છે બોલ મમ્મી ભાઈ હમણાં દર્શન કર દર્શન કરું નહીં બિન બનાવવા બની ગયું બાકી હજુ આપણે શું કર્યું નાસ્તા? આપણે ખીચડી બનાવી. બનાવી ખીચડી બરાબર. તો આજે તો ટિફિનમાં રોટલા બની. શું શાક બનાવ્યું? તો ગાઈસ તમે દાળ બનાવી છે. દાળ ભાત બનાવવાનું આપણે દાળ ભાત બનાવવાનું ને ખીચડી મગની દાળ બનાવવાની. એવું કર્યું અલગ અલગ બનાવ બે દાળ. બરાબર. તો આ સાથે તમે જો ગાઈસ રોટલી ને એવું બનાવો જેવા હતા. નાસ્તો કરી લીધો પપ્પા તમે બધા? નહીં ઓલી ઉપવાસ નહીં તમારે તો મમ્મી તે નાસ્તો કરી લીધો ને? તો જો ગાઈસ અમે નાસ્તો તો કરી લીધો ને આયા જ્યાં નોકરી એવા અડધી વેળા રજા મળશે કે નહીં મને ખબર નહીં. શનિવાર હતો ને એટલે. અને અમે મમ્મીને હેડે હોટલે જો હું નહીં જતી. તું નહીં જતી? પક્કી જ કશું ખવડાવતી નહીં અંકિતજીને. આ તો દાંતના હળી ગયેલા હારું ના હોય ખીચડી હોય હા રોજ નાસ્તો શીશડી બધો ખાય તમારે એકલો ને દાદી ચણા લાવજે ને પલાળી મેલો હેડજે આ કાલ આવવાની ઈવન ચણા અને ટમેટું ખાવું. હા તે આજ પલાળી હું હજી બાફી નથી મેલો ખાવ પઈ દરરોજ ચણા જ આલપાઈ કે ના નહીં ખાવા તો આ ખવડાવું ચાના પેટમાં કૂચા નહીં. બે દાડા ખાય પઈ તારે એમ નહીં ચાના પેટમાં કૂચા નહીં. દાજ કરી એટલે આની સેવા કરીએ ને સાચી યાર દાજ ના કરતા સેવા ના કરી. પૌવા પડ્યા હતા તો એ સવારે ના નાખવા દીધા ખીચડી અને અત્યારે મેં કીધું કે ભૂખ લાગી ત્યાં ઉપર આવીને વઘારવા માંડી. મને ખબર ને તો ગેસનો બાટલો હતો ને તાનો જ વગાડ્યો પણ મેં જોયા નહીં તો અત્યારે કેદી તાન મળ્યો. નેહલ કહેતી હતી બચારી કે પૌવા નાખવાના. આ ખબર હતી ને પૌવા પડ્યા તોય ખબર નથી તો એને એમ કીધું ચોઈ મળે પૌવા. આટલા પૌવા ખીચડી નાખી દીધા ખીચડી કમ્પ્લીટ થઈ જવત અને હું ખાઈએ લેવત. ખીચડી તમારે ખાવી નથી બોલશો નહીં. હું બોલશો નહીં. હું હાલત પૌવા ગયો 9 વાગી ગયા હમ. હા તો જવાય 9 વાગે. તો ગાઈસ હું તો નહીં રેડી થઈ છું પણ જો ગાઈસ લુગડા ને ધોવાનું બાકી એમ. અને દાદી શું કરે? જો ગાઈસ દાદી એને કરતા નહીં અડધી કરવાની નહીં બહુ પાવરવાળી આવે ને એટલે. હા તો જો ગાઈસ દાદી તો ગોરી કરે અને મારા વાહનનું બધું બાકી કચરા પોતું ખાલી કચરો વાળી મેળ્યો પોતું બાકી એમ. અને ગાઈસ રાત તો દીવાબત્તી કરી હતી ને તે જોતું રહેવું પડે ને કુંદે ને ખેંચી જાય. જો ગાઈસ દીવાબત્તી ઓલવાઈ જઈ. અને આજ તો બનાવવાનું દાળ ભાત અને રોટલી જ બનાવવાની. આમ તો રોટલી નહીં બનાવતો પણ પપ્પાના ઉપવાસ હોય ને એટલે રોટલી બનાવવી પડે જેમ કોઈ એક જ ટાઈમ ખાય ને એટલા માટે. જો ગાઈસ બાંધતો હોય ને પેલી દાળનું વાતન મેળ્યું તે જો ગાઈસ જુઓ ને દાળ ઓળવાનું બાકી હોય એટલે કહું દાળ જો આ દાળે મમ્મી કાઢીને જ જો દાળ ને સિંગે ફૂલીને જે હા મમ્મી લેરો ગાઈસ આમ રોધવાનું કોમને કોમ બધું કરીએ પાલીએ નહીં પાલીએ. તો ગાઈસ અમે તો કોમ પાલી રહ્યા અને મજો ગાઈસ વૈશાલી હાલ વાહન થઈ. હા
તો ગાઈસ આજ થોડું મોડું થઈ ગયું ચંકુ મોડું ઉઠી હું એ મોડી ઉઠી એટલે હું તો વહેલે જ ઉઠું છું તું તો વહેલી ઉઠી જતી પણ પીપરું ધોયું અને સંદીપ વહેલો ઉઠ્યો હતો એ તો પછી પાછા હોઈ જતા ઉપર વહેલા તો ઉઠા જ છે ના બ્લોગ અપલોડ કર્યો અને પછી પાછા હોઈ જતા પીપરું ધોયું પછી લુગડા ધોયું એટલે મોડું થઈ ગયું નકા વહેલું હતું વહેલું લુગડા તો હોય જાય બધું હોય જાય એટલે જો ગાઈસ હાલત પાલે આમાં ઘઉં ભરવા નહીં જવા ને એટલે બે પીપરો ધોઈ કાઢવા પડે મારા પડતી હા તો ગાઈસ અમારે જવાનું ઘઉં ભરવા માટે એ બહાર મૂકી દો એક જગ્યાએ ઘઉં ભરવા જવાનું તો અમે ગાઈસ એક જગ્યાએ ઘઉં રાખ્યા જો ગાઈસ આ પીપળું ધોઈને મેલ્યું અને હે ને એક પીપળું હજુ ધોવાનું બાકી હે ને કોઈ જો ગાઈસ હું તમને બતાવું છું અમારે એક પીપળું રહ્યું આ તો ખાલી એમની સાદું છે અરે આર્યું ને આર્યું પીપળું જો ગાઈસ અમારે તો કટારો તો પ્લે જ નહીં થતું ને બધું આ ઉમર બધું સામાન તો જોજો એ બધો ઉપર નાખશે એમાં પીપરું લઈ જવાનું ઉપર પાઉં જો આ ગઈ છે પીપળું આ ઘઉંનું જ હતું પણ આ વખાતું નહીં ને એટલે પછી નહીં પેલું કોમાં બાજરી ભરતા હતા ખબર એ કોથળો લાવ્યા હતા આપણો બાજરી તો બાની આપણો હા ચોકા બાવાની ધાબા પર વાય તા ધાબા ઉપર તો જો ગઈશ કેટલા હળવા દસ થયા તો ગઈશ હું તો ચોખાવાના બેસી હું અને બે જાતના ચોખા હો તે પપ્પાને ફોન કરે ને તે પપ્પા કે આયરા ચોખા હોય જો હું બતાવું તમને જો ગઈશ આયરા ચોખા કરવાના પપ્પા કે લોબા લબ્બા બાસમતી અને આયરા કીધું ને તે કે ના આયરા તો નહીં આ ખીચડી ના અને આ ભાત ના લેડો ગઈશ ભાત ઓળી દે ઓહમન કરીને કાઢવાના ને એટલે ઓળી દેવ કરે વધારે પાણી મેલીને પછી કાઢી દેવાનું ચાલો અમે બધા છૂટા જુઓ ને એટલે તો જો ગાઈસ કમ્પ્લીટ 11 વાગ્યા જો અને દાદી બેસી રહ્યો અને વૈશાલી કરે લો ગાઈ કાઢવાના ભાત કેવું થઈ ગયા લઈ લેડા થઈ ગયા હવ જો હજુ તો હાલ જ થઈ ગયા છે ગોડી ગોડી તો એના ગઈ અમે ભાત તો દીધા હા અને મને દાળનું કોક કરીએ દાળે બફાઈ ગયું જો હું તમને બતાવજો જો ગઈ દાળે બફાઈ ગયું અને આજ તો મમ્મીને ગેસ લઈ જાય ને તો ગેસનું આજે એકમ પડ્યું આ ચોંગા લઈ જાય ના જવાય હું તો ગોડી કુવારે તે કાંઈ પાડી તો એકલ હોય ને તાન ગાઈસ પાતો ન જોઈએ જો હું તમને બતાવું બેમાં કાઢ્યા હા બેમાં કાઢ્યા જો ગાઈસ બેમાં કાઢે એકમાં માતું નહીં ને તે બીજામાં કાઢે હા અને હું મોઢું જાઉં બેતરી જાય હા તું હું જાઉં ચૂલા પર દાળ વગાડવા ધાબા ઉપર જો ગાઈસ રોટલી બનાવવા મરચો અને આંબી કાઢીને મેલ્યો અને આમાં ટામેટું મરચું બધું મોરી મેલ્યું દાળ કાઢીને મેલ્યો બહાર નહીં ઉપર વગર હા ઉપર વગર તો ઉપર પેલું તપેલ લેતી જજે ચમકુ એ તપેલામાં પાણી હતું ને તો મેં કોરું તો હા મેલ્યો જો લેતી જજે આવી આઈડિયા ના આપણે કાળા બૂટ તપેલા થઈ જાય મમ્મી કાળા થવાના છે ને ચૂલા ઉપર તો તાન પાણી ચમનું તેલ રેડવાનું હાલ જો દાળ વઘારા ચૂલા ઉપર વાત તો ચૂલા ઉપર દાળ બનાવું ચમકો ગેસનો બાટલો જતો રહ્યો અમારાથી દૂર જતો રહ્યો હા દેશી ખાવાનું બનશે ચૂલા ઉપર બધું વાત તો બનશે ચૂલા પર તો ગાય નહીં બધું તૈયાર કરીને આવી જો મસાલો તેલ બેલ લઈને આવ્યું મસ્ત વઘાર કાઢે પછી આના ચૂલી પર રોટલા બનાવી દઈએ બરાબર આના ચૂલી પર પછી રોટલા બનાવી દઈએ હા બહુ બનાવવા નહીં બધું લઈને આવીએ આ બધું લાવવા તો એટલે કંટાળાવો છે બધું પછી લાકડા છે પછી બધું ઉપર જ રાખવાનું પછી બધું ઉપર રાખો મસાલીઓ ને એવું બધું એટલે ચાલે લઈને આવી નાખજે થોડી વધારે એક થોડી વધારે નાખજે તમારા માટે હારી તમારા માટે હારી અમાર તો કશું નતું મને કચી નહીં લાગતું તો ગઈ નહીં હવે તો વઘાર કરી દીધો જો લાલ ગુમ વઘાર કરો જ પડે ને તાન ટોમેટું ને બધું મરચું એ પેલી વખતે પીએમ ફેમિલી આવે બીજા દાળ ભાત બનાવ્યો તો અને આ વખતે એવું થયું ને મને એવાનું જો ખાવાનું નક્કી નહીં હોતું ને એટલે હા એટલે આપણે વેરાતું બનાવી દઈએ તો ગાય જો ને યાર મસ્ત દાળ વઘાર આ તો કેવું હતું કે જઈએ નહીં હા. ગુની હતી એટલે પછી અને ઈવન ખાવાનું ઈવન નક્કી કીધું ને તો નક દાળ ભાત બનાવો એટલે જ ને તો ગાય નહીં હાલો દાળ વઘારા ને આ દાળ લઈને આવી જો અમે નાખી દે પટપટ ચડી જાય તો જુઓ ગાઈસ અમે તો ચૂલા ઉપર બનાવી દીધું દાળ જુઓ હું એ બે ગઈ તાન રોટલા બનાવવાના જો ગાઈસ બે 12 વાગવા સાચી વાત નહીં 12 વાગવા દાળ ઉકળે એટલે પછી રોટલી બનાવી દઈએ દાળ થોડી હારી ચૂલા ઉપર તો ઉકળતો વાર નહીં લાગે હમ. ફટફટ ઉકળી જાય
થોડી ઉકળે એટલે જાડી થાય ને ઉકળા તો સારી લાગે રેડો ગાઈસ ઉકળે તો પલિયાર ના હા દાળ બાર બનાવી દઈએ પછી રોટલી બનાવીએ નહીં તો ગાઈસ જો આ દાળ તો ને ચાના જેમ મૂકો અને જોની ઉકારી ઉપર ને એવું થઈ જાય જોજી જોની ચા લાવતો હોય ને એવું જ લાગે ઉભરો આવો ફટાફટ તો જો ગાઈસ દાળ તો ચાલે નહીં કે હાગા ત્યાં બમ 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 નહીં તાંજો અલે ભાઈ સારી લાગતું નહીં ધુમાડો આવે તો બમ 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 લગાડ તાન કોઈ વાત કરી ત્યાં આવા ખરું તો ગાઈસ જો અમે તો રોટલા બનાવી બેસ્યો ને દાળ તો ઉકળી ગયો તે દાળ એકલ મેલ્યો અને આધન છો કલારું મેલ્યો આધાર મેલ્યો અને વૈસારી પેન બની આલો આ ધુવારો છે આટલો બધો થાય ચૂલો કેવાય તાનો તો દેશી ચૂલો બહુ જ ધુવારો થાય ઓકે સાફ થઈ જાય લાલ ગુમ થઈ જાય ઓકે રોઈ રોઈ તો ગાઈસ હું રોટલા બની રહ્યું અને વૈશાલી ચરવા રોટલા તું ચરાવા અમે હું જાઉં નેચે તો આ સાઈડ બધો જમવા બેસી ગયો જો ગાઈસ મમ્મી વૈશાલ ભાભી ને ને બધા નહીં હા ભૂખ લાગી હતી આપણે જમી લીધી હા ચાલો તો ગાઈસ ગેસનો બાટલો નો વધારે છે પણ મળ્યો નહીં બાબા ના મળ્યો સાચી વાત સાસ બનાવો દાળ ભાત બનાવો ને તો ગાઈસ જો મસ્ત દાળ ભાત બનાવો દાળ અને ભાત ને આપણે તો જમી લીધું સર આ સાફ સફાઈ થાય રે નહીં હાલ દવાઈ નહીં હતા પોતું એવું મારે હા દાળ ભાત ખાવાની મજા આવી જાય નહીં દાળ ભાત કે એટલે હાઉસફુલ થઈ જાય ને મમ્મી દાળ ભાત કે એટલે હાઉસફુલ થાય હા પાણી પીને પેટ ભરાઈ જાય નહીં કોઈ તો મમ્મી તો કોરોના એવું સાફ કરો બરાબર ભાઈ વાહન ને એવું કહી જબરો ઢગલો કર્યો તમે તો તો ગાઈસ તમે જો વાગવામાં તો વાગી ગયા 2:30 જેવું થાય અને વાતાવરણ કંઈક આવું કર્યું પાછું વાદળો લાવી દીધો નહીં હું લઈને આવી તું બની ગયો ચા બરાબર તો કઈ નહીં હાલ તો ચા બનાવીને આવી છે ખરેખર પોટલે લઈ ગયો પપ્પા જઈને પાછા આવ્યા ને આપણે તૈયાર થઈ ગયા ને આપણે જવાનું બહાર લગ્નમાં જવાનું હોય મગોરી નહીં હાલ આજ તો મગોરી જવાનું હોય લગ્નમાં અને શિખર આ તો ચાંદની હે ને ચાંદની તૈયાર થાય બોલો કઈ ઉતાવળમાં ગાઈ જો તૈયાર થઈ ગયા ને અમે તો એ ખરો વાતમાં ખબર હતી કે લગ્નમાં જવાનું થઈ ગયા ને તૈયાર અમે અમારે એવું જ છે ગાઈ હેડી એમ મન થયું જો જવું છે તો હેડી જવાનું અમારે એવું ગમકાત છે જવાનું તો ગાઈ લગ્નમાં કાલનું ખબર પણ ગાઈ છે ને કીધું ને તમારા બ્લોગમાં કહેવાનું જ ભૂલી ગયો તમને નહીં હા બ્લોગમાં શું કીધું છે મેં કીધું બધા ને પેલું ફ્રીજની ચોપ પાડી દીધી ને તમે જો ગાઈસ બરફ કેવું ઘર જો ફ્રીજમાં એ ગાઈસ છોલ્લો કઈ દુખો લઈ જજો તો લેવાડો તાન હવે આપણે જઈશું મગોડી લગ્નમાં તો આ સાઈડ તો જો નહીં હા તો આ જો ગાઈસ હરખા સાફ કરજે થઈ જાય જો મસ્ત એકદમ હા બ્લેક થઈ જાય બસ ને બસ ત્યાં તો ગાઈસ નહીં હરે તો ગાઈસ મસ્ત બૂટ લૂકી નાખે ગાઈસ કીધું નહીં ભાઈ જાતે લૂકી નાખ્યા હવે સાબિયું કરો કચરો વાળો અંકિત આગ નહીં આવ્યું ગાઈસ આપણે તો રેડી થઈ ગયા હોય અને બાઈક આપણે રેડી કરી નાખ્યું હોય અને નિહલ શિખર શું કરે લે રે નહીં લેવા ચશ્મા આ દે અરે કશું ના પડે રાતે ચશ્મા ના પહેરા ભાઈ ખબર હે ને તો લેવા આપણે જઈએ લગ્નમાં બે જાય તો જ્યાં પેટ્રોલ પુરાવા અને હું તો એક મૂકી દઉં પછી એરા આવે ને એટલે જઈએ પેટ્રોલ મગોરી એરા આવે ને એટલે જઈએ મગોરી હજુ આવ્યા નહીં આમાં આવશે લાગે જો ગઈ જે રાતે પૈસા આપો છો આમાં આવ્યા જો ગઈ ડિક્કી ફૂલ કરાવજે ડિક્કી ફૂલ કરાવજે તો લહેરો ગઈ અમે જઈએ મગોરી
તો ગાઈસ તમે જો આપણે તો ને ચિલોડા પોપો આવી ગયા ને આપણે જવાનું મકોરી તો ગાઈસ લગનમાં જઈએ ધીમે ધીમે જઈએ આપણા રોડ ઉપર પેલા રોડ પર હાઈવે એટલે આપણે તો ગાઈસ તમે જો આપણે તો આવી ગયા મકોરી તો મોર્નિંગ ઘેર તો જઈને આવ્યા નહીં તો ગાઈસ પેલા એક જવું બોલા નહીં તો ગાઈસ થઈ ગયો હોય એમના ઘેર અને એથી પછી આપણે જવાનું તો લગન હઈ કાન ટેબ કહેવાય હા અને વાતાવરણ કંઈક અલગ નહીં લાગતું તને જો ગાઈસ ભાઈ આવી ગયો હા જેવું બોલ માં ભાઈ શાંતિ ને બસ તો ફાઇનલી ગાઈસ જો આપણે આવી ગયા લગનમાં જય માતાજી લે બોના તો ગાઈસ તમે જો આપણે આવી ગયા એકન હવે એમનો લગન હતો ત્યાં આવી ગયો તો ગાઈસ આવી ગયા હા આવી ગયા હવે એમનો લગન હા અને ગાઈસ આપણે તો જો ગાઈ બધા બેઠે હો જમવા અને ગાય સમજો નિહાલ ને બધા એકન બેઠ્યો અમને લગન જોવા ગયા અમે આવીએ બાર બરાબર પાછી હા બેહો ગાય સમજો આપણે ડિસ્કાઉન્ટ લઈ લીધું જો હવે અને જો ગાય સર જમી લીધી આપણે નિહાલનો બધો તો ગાઈસ બધું તૈયાર થઈ ગયું ને આમાં ઢોકળો ચારવા માંડે લીલો મરચો હળદર બધું નાખીને પપ્પા આ પપ્પાને ખાવા નહીં તો મહેનત કરો પપ્પા એમ તો કહો પપ્પાને ખાવાનું ગાઈસ તમે જો આ સાઈડ આપણે જમવા આવી ગયો લગનમાં આવ્યો તો નહીં ભાઈ બેઠો આ સાઈડ બે આ સાઈડ બેહો તો વેચવા પડ્યો આપણે તો એટલા જમી લઈએ અમિત લેતા 20 ને એવું તો બે ગયા જમવા ફાઈન બધા નહીં જમીન પછી ભેગો થઈને પછી જઈએ હા બધું બનાવ્યું તું પણ બધું પોસ્ટપોન ગયું હું તો કહેતો તો પણ મને નહીં મારું ગાઈ કશું ને એટલે મેં તો કીધું તું અરે મેં તો કીધું તું કે થાય એવું નહીં થાય મેં નતું કીધું યાર શું નતું કીધું હવે હું બનાવો જોઈએ લે હવે બનો તો એક બનાવી જોઈએ જે બનાવો ગાઈસ ભાઈ બતાવીએ તમને આવજો બાબુલ બાજુ આવજો ને આવો તો આવજો ને બાબુલે ચો લેવો તંગે આવીએ તો પાછો તો લેવો ગાઈસ અને આપણે જીવીને છીએ તો આવું ને સાત્યા ખાવાનું 500 અને બહુ જવાનું નથી તો ગાઈસ અને નિહાલ આપણે જોઈએ અને જો ભણોને આગળ છે અને ફોન કરીએ બરાબર તો આપણે જઈએ ફાઈના કે પછી તો અંધારું ગોઠા બોલો દરવાજે તો આવું જ છે તારું ગોઠ જો ગાય અંધારું ગોઠા આયરું ફાઈનું ઘર જો ગાય આમ આઈ જજો મોણા એમનું ઘર અમે ચેન્નઈ આવ્યો આવ ચા ના તમે નતા દેખાડા હું માપા લેવા ગયો તો હા તો ગાય જાવ મોરભાઈ આ રહ્યો બેબી ભાઈ લેવા તાં જીઓ ને આવજો ને આવજો હો ને આવજો એ હારું તો લેવા તાં આપણે જીએ ગયા હા કેવું ડબો કેવું મજા ને સમજો પહેલાં મને રડતો હતો ને તો કાંઈ માં ફાઈના ઘેર રહેવાતો ને તો કાંઈ હા ભાઈ ભણાતો તો કાંઈ ભાઈ બંને મળવા આવ્યા હતા નહીં હા એમ મળી અમે જઈએ ઘેર તો કાંઈ હવે જઈએ ઘેર ચાલો તો બટાકાની મગ તાન લેવાના આવજો હો ને સારું આવજો હો ને આવજો આપણે તમે જો ગાય છે ને ભજનગર પોકી ગયા અને હવે નહીં હોય બહુ તો આવું ગાય નહીં નહીં હા તો ગાય છે ને સારું બાઇકનો બ્લોગ ના ઉતારે રસ્તા પર ઉભું રાખી એક સાઈડ તો કરી પછી બ્લોગ ચાલુ કરે નહીં કોઈ બટાકા હાલે ગાય જોજો તો ગાય છે ને હું એટલું રેલો મગોરી તો બહુ રેલો નહીં હા પેલા હું પેલા બહુ આવતો તો મગોરી બહુ રહેતો હતો પેલા માતાજીનો ખેલ જોવા હતો આપણને નહીં જવા જો નકર દર કારકામાનો ખેલ જોવા નહીં જતો હા પહોંચ્યો હતો આપણો
ખાલી આપ જ નહીં જવાય દર પણ માતાજીને દર્શન કરવા જઈએ અને ખેલ જોવા જઈએ મગોડી કારણ કે મસ્ત ખેલ રમાય આપણે તમારે જીવન બતાવો ગાય જણે ને યાર ઘેર આવી ગયો આવો આવી ગયો હા એવું કહે લગન મારી તો આપણે તો આવી ગયો ઘેર બટાકા ભર્યા બટાકા તો અંકિત કરો ડાયરેક્ટ બાઇક લઈને મારું